મુંબઈ સમાચાર એશિયાનું સૌથી જૂનું અને વિશ્વનું ચોથા ક્રમાંકનું સૌથી જૂનું દૈનિક વર્તમાન પત્ર છે અને મુંબઈ સમાચાર આ વર્ષે પણ આપણી સંસ્કૃતિ અને પરંપરાનું જતન થઈ શકે તે માટે પોતાની જવાબદારી સમજીને સતત પ્રયત્નશીલ રહે છે। આપણો ઐતિહાસિક વારસો એટલે ગરબો અને પ્રાચીન અને અર્વાચીન સ્વરૂપે આ પરંપરા આજે પણ નવી પેઢી ઉત્સાહપૂર્વક જૂની પેઢીને સંગ સાચવીને બેઠી છે। નમસ્કાર, જય માતાજી બધાને। બહુ આભારી છું મુંબઈ સમાચારની અને બહુ સરસ મજાનું પ્રોગ્રામ આયોજિત કર્યું છે અને આપણે બહુ સરસ પ્રોગ્રામ આવ્યા હું નવી સ્ટેપ્સ શીખું છું। સો એવરીવન થેન્ક યુ સો મચ ફોર ઇન્વાઇટિંગ અસ। હાય, હું ખુશી અને હું વંદના કલ્ચરલ ઇવેન્ટ્સથી છું ફ્રોમ વિલે પાર્લે અને અમે લોકો એક્સ્ટ્રીમલી થેન્કફુલ છે મુંબઈ સમાચારને કે અમને લોકોને આવી ઓપોર્ચ્યુનિટી આપી ગરબા શીખવાડવાની બધા ગુજરાતી સમાજવાળાને અને અમને લોકોને એટલા સરસ યુવાનો અને મોટા ઉંમરના જેટલા બી ઉંમરના છે બધા જ આવીને અહીંયા શીખ્યા છે। અમે લોકો એટલા જ થેન્કફુલ છીએ મુંબઈ સમાચારને ફોર અલાવિંગ અસ ટુ ટીચ ધેમ। થેન્ક યુ। નવરાત્રિના પર્વની તૈયારીઓમાં ખેલૈયાઓએ આ વખતે પ્રાચીન અને અર્વાચીન દાંડિયા સ્ટેપ્સનો આનંદ લેતા જોવા મળી રહ્યા છે। આ તહેવારનો ઉત્સાહ માત્ર ગરબા અને દાંડિયા રમવાથી જ નહીં પણ નવા ડાન્સ સ્ટેપ સાથે ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહનો માહોલ મુંબઈ સમાચાર આયોજિત કાંદિવલીના વર્કશોપમાં જોવા મળ્યો। બ્યુરો રિપોર્ટ, કાંદિવલી।